દર્શક મિત્રો, ભાવનગરથી મીર જોશીનો પ્રશ્ન છે કે મૃત્યુ પછી શું થાય છે? પુનર્જન્મ એ હકીકત છે કે ફક્ત માન્યતા? અને પુનર્જન્મની આપણા વર્તમાન જીવન ઉપર કેવી રીતે અસર થાય છે? તો ચાલો આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરીએ. તમે ક્યારેય એવું વિચાર્યું છે કે એક બાળ વૈભવી કુટુંબમાં જન્મે છે અને બીજું રસ્તા ઉપર ભીખ માંગે છે? કેમ? કોઈ એક બાળક સ્વાસ્થ્ય સાથે જન્મે છે જ્યારે બીજું બાળક અપંગ અથવા અંધ જન્મે છે. કેમ? જેને કોઈ પાપ જ કર્યા નથી તે બધા નવજાત શિશુઓ જન્મથી કેમ દુઃખ ભોગવે છે? શું આ સહજ છે કે આની પાછળ પણ કોઈ ઊંડું આધ્યાત્મિક તર્ક છે જે આ અસમાનતાઓને સમજાવે છે? આપણે બધા એક જ રીતે આ દુનિયામાં પ્રવેશીએ છીએ, છતાં આપણા સંજોગો અલગ અલગ છે. આપણા સૌનું ભાગ્ય પણ અલગ અલગ છે. એક રાજમહેલમાં ઉછરે છે અને એક ઝૂંપડપટ્ટીમાં. એકની પાસે અપાર ધન, સૌંદર્ય અને પ્રતિભા છે તો બીજો રસ્તા ઉપર ઉછરે છે. જો આપણું જીવન આ એક જ હોય તો આ બધી અસમાનતાઓ નિષ્ઠુર, ક્રૂર અને અન્યાયી લાગે છે. પરંતુ જો જીવન એક અનંત યાત્રા હોય જે જન્મથી શરૂ ન થાય અને મૃત્યુથી પૂરી ન થાય તો આ બધું અર્થપૂર્ણ બને છે. ભગવદ્ ગીતા એક શાશ્વત સત્ય પ્રકટ કરે છે કે આપણે આ શરીર નથી, આપણે અવિનાશી આત્મા છીએ. શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાના અધ્યાય 2 શ્લોક 13 કહે છે, દેહિનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. જે આત્મા એક જ જીવનમાં બાળપણથી યુવાની અને યુવાનીમાંથી વૃદ્ધાવસ્થામાં પસાર થાય છે, તેવી જ રીતે તે મૃત્યુ પછી બીજા શરીરમાં જાય છે. અધ્યાય 2 શ્લોક 22 શ્રી કૃષ્ણ કહે છે, વાસાંસી જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહણાતિ નરોપરાણિ તથા શરીરાણિ વિહાય જીર્ણા નમ્યાનિ સંયાતિ નયાનિ દેહી. જેમ વ્યક્તિ જૂના વસ્ત્રો છોડી દે છે અને નવા વસ્ત્રો પહેરે છે, તેમ આત્મા પણ જૂના વસ્ત્રોને છોડીને નવા વસ્ત્રો સ્વીકારે છે. આ શરીર આત્મા માટે વસ્ત્ર સમાન છે. એ પુનર્જન્મ છે જે ચોક્કસ, સૂક્ષ્મ અને આધ્યાત્મિક નિયમોને આધારે સંચાલિત થાય છે. આને કહેવાય છે કર્મના નિયમ. કર્મ એટલે જેવું વાવશો તેવું લણશો. દરેક ક્રિયા પછી સારી કે ખરાબ એક પ્રતિક્રિયાને જન્મ આપે છે જે આપણને આ જન્મમાં કે આગલા જન્મમાં આપણી પાસે ફરીને આવે છે. જેમ એક બીજ વૃક્ષ બને છે તેવી રીતે આપણું વર્તમાન જીવન એ આપણા ભૂતકાળના કરેલા કર્મોને પરિણામે આપણને આજે મળેલું હોય છે. તમને પ્રશ્ન થશે કે જો મારો પૂર્વજન્મ હતો તો મને એ યાદ કેમ નથી? તમારો પ્રશ્ન વેલિડ છે, માન્ય છે.
પરંતુ તમે વિચાર કરો, તમને તમારી માતાના ગર્ભમાં હોવાનું યાદ છે? તમે 2 દિવસના હતા ત્યારે શું કર્યું તે યાદ છે? માત્ર એટલા માટે કે તમને કશું યાદ નથી એનો અર્થ એવો નથી કે તે બન્યું જ નથી. આપણે બધું ભૂલી જઈએ છીએ, પણ કર્મ તેને યાદ રાખે છે, રેકોર્ડ કરે છે અને તેના હિસાબે પરિણામ પણ આપે છે. જ્યારે આત્મા એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે ત્યારે તે બધી જ ઇમ્પ્રેશન્સ એટલે કે સંસ્કાર સાથે લેતો જાય છે અને નવા શરીરમાં તે પ્રમાણે ઈચ્છાઓ અને સંજોગોને આકાર આપે છે. તમને આશ્ચર્ય થશે, પરંતુ આ માન્યતા ફક્ત ભારતીય શાસ્ત્રોની જ નથી. બૌદ્ધ અને જૈન ધર્મ પણ પુનર્જન્મ અને કર્મો ઉપર ભાર મૂકે છે. શીખ ધર્મ પણ જન્મ મૃત્યુના ચક્રને સ્વીકારે છે. ગ્રીક ફિલોસોફર પ્લુટો અને પાયથાગોરસે પણ પુનર્જન્મને સ્વીકારેલા છે. ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં પુનર્જન્મ નથી, પરંતુ મૃત્યુ બાદનું જીવન, ન્યાય, સ્વર્ગ, નર્ક વગેરે વિશે માન્યતાઓ જરૂર છે. આ એ દર્શાવે છે કે આપણા કરેલા કાર્યોના આપણે પરિણામ ભોગવવા પડે છે. તો આનો અર્થ એ કે આ જીવન એ અંતિમ જીવન નથી, આના પછી પણ જીવન છે. પુનર્જન્મ વિશે જાણવાનો ઉદ્દેશ શું છે? ફક્ત જ્ઞાન માટે નહીં, પરંતુ સમજદારીપૂર્વક જીવવા માટે. જો આપણું વર્તમાન જીવન આપણા ભૂતકાળના કર્મોને આધારે છે, તો આપણા આજના કર્મો આપણા ભવિષ્યના જીવનને પણ ઘડે છે. કર્મથી પણ કશુંક આગળ છે, કર્મથી પણ કશુંક વધારે છે, તે છે ભક્તિ. કર્મ બંધન કરે છે, ભક્તિ મુક્તિ આપે છે. ભગવદ્ ગીતા અધ્યાય 4 શ્લોક 9 શ્રી કૃષ્ણ કહે છે, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં યો વેત્તિ તત્વત ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નએતિ મામેતિ સો અર્જુના. મારા જન્મ, અવતાર અને લીલાઓના તત્વને જે સમજે છે તે ફરી જન્મ લેતો નથી, પરંતુ મારી પાસે આવે છે. સાચી ભક્તિ આપણને પુનર્જન્મના ચક્રમાંથી મુક્ત કરે છે. દુઃખ અને અસમાનતાઓને કારણે આ દુનિયા પહેલી નજરે કદાચ અન્યાયી લાગે છે, પરંતુ ઈશ્વર અન્યાયી નથી, કર્મ અંધ નથી. દરેક જન્મનું એક કારણ છે અને દરેક આત્માની એક યાત્રા છે. આ ક્ષણે યોગ્ય માર્ગ પસંદ કરીને આપણું ભાગ્ય બદલવાની આપણામાં શક્તિ છે. આજ આપણને સૌથી મળેલી મોટી સ્વતંત્રતા અને ખૂબ ઉમદા ભેટ છે. જો આ વિડીયોએ તમને જીવનને થોડું વધારે સારી રીતે સમજવામાં મદદ કરી હોય તો તેને અવશ્ય કોઈ મિત્ર સાથે શેર કરો. તમારા વિચારો અને તમારા પ્રશ્નો નીચે કોમેન્ટ બોક્સમાં લખો. અમે આગામી ક્વેશ્ચન આન્સર વિડીયોમાં જરૂર સમાવીશું. ઉપદેશ આપણું એ માત્ર યુટ્યુબ ચેનલ નથી, આ એક યાત્રા છે શાંતિ અને આત્મવિશ્વાસ તરફ. ફરી મળીશું એક નવા શાશ્વત ઉપદેશ સાથે. થેન્ક યુ. હરે કૃષ્ણ.